લો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ હશો. આજે તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે ગીર ગઢડા ગગન સાવલીની દરગાહથી સવારમાં આપણે સલામી કરવા આવી ગયા છે અહીંયા, કેમ કે હમણાં એનો ઉરસ છે. ગગન સાપીનનો તારીખ છે 30/1/2026 ને આપણે ગગન સાપી ગીર ગઢડા ઉરસ છે, ત્યાં સલામી કરવા આવ્યો છો. અત્યારે સલામી કરીને ને પછી તમને બ્લોગમાં મળું. ફાઇનલી સલામી કરીને હું આવી ગયો છું. હવે જઈએ આપણે આપણી દુકાન બાજુ. દુકાને જ જાય પછી બધું વિચારીએ કે હવે ક્યાં જવું છે કેમ નહીં. આગળ લગભગ કઈ નક્કી ન હોય ભાઈ, આમાં બ્લોગ બનાવતા હોય કે ન બનાવતા હોય, આમાં ક્યાં જવાનું થાય કઈ નક્કી ન હોય. પ્લસ હવે જો ગાડી ચાલુ કરીને નીકળ્યા. આ છે અમારી ગીર ગઢડાની ગગન સાવલીની દરગાહ. ઘર બાજુ ત્યાંથી દુકાને જાય પછી તમને પાછો મળું. પછી દુકાને આવી ગયો. દુકાને આવીને આ બધું નમું કરવું જોશે. રાતના ઠામને બધું ધોઈને ગયા હોય તો બધું મૂકવું પડે પાછા. એટલે એ બધું કરીને પછી હું તમને પાછો નિરાતે મળું. પછી આગળ ક્યાં જાય ક્યાં નહીં તમને બતાવું બ્લોગમાં. આગળ બન્યા રહેજો બ્લોગમાં. ચાલો આગળ તમને પછી બીજું બધું બતાવું. ફાઇનલી તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે બીજી દુકાને, જે છે પાન માવાનો ગલ્લો. જોઈ લો તમે, આ છે ઉના ગીર ગઢડા હાઈવે ઉપર જે પટેલ રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ સામે. જો આ સામું છે એ પટેલ રેસ્ટોરન્ટ છે ને અહીંયા આપણી દુકાન છે. આ આખી ટૂંકમાં કેબિન છે, કેબિન પતરાની. ડિમોલેશનમાં આપણી દુકાન હતી, ભાડે જ હતી, ડિમોલેશનમાં વહી ગઈ છે. પછી આપણે આ કેબિન છે. આ 2-4 દિવસથી શું બ્લોગ ઉતારું છું. અમુકના મનમાં વહેમ છે કે આ ભાઈ ખાલી બ્લોગ ઉતારે, ટાઈમ પાસ કરે છે અને કાંઈ વ્યૂઝ નથી આવતા, નથી એટલા બધી સબસ્ક્રાઈબર. ભાઈ મારી પાસે નથી, તારી વાત સાચી છે કે નથી એટલા બધી સબસ્ક્રાઈબર કે નથી એટલા બધી વ્યૂઝ આવતા. તો જે દી આવશે તેથી તું જ એમ કે હવે મારે પણ બ્લોગ ઉતારવા છે. એટલે જે કરતા હોય એ કરો, ખોટી આગા પાછી કરોમાં ને મગજમાં ખોટો વેમ રાખોમાં. ખોટો મગજમાં વેમ રાખીને એમ કહેવામાં કે આનથી હવે કાંઈ નહીં, હવે કરીને બતાવવાનું છે. એ બધી વાતો કરવાવાળા કર્યા કરશે. 2-4 દી ભણશે પછી ક્યારેક આપણું ઘરનું હાલી જાય તો પછી એમ જ કહે ભાઈ હવે અમને બી શીખવા. બાકી આ આપણે આપણી દુકાને મોજ જ કરીએ છીએ. એવું નથી કે યુટ્યુબમાં પન્નું હાલ છે તો જ મારું ઘર હાલ છે, નહીં ભાઈ. જોઈ લેજે, આ આપણી આ દુકાન છે પાન માવાની, બરોબર ને આપણી પેલી પણ ન્યૂ ખુશ્બુ નોનવેજ છે, બરોબર. ફાઇનલી પછી આપણે જમી કરીને આવી ગયા છે આપણી હોટલે. હવે આપણી હોટલનો બી ટાઈમ થઈ ગયો છે અને હવે ટાઈમ નહીં મળે આપણને શૂટ કરવાનો, કેમ કે આપણે બધી તૈયારી કરવાની હોય ને. તૈયારી કરી નાખીએ ખાંડની બધી, એટલે પછી થોડુંક કામ થાય કરી નાખીએ. તો એટલો જ આપણે બ્લોક રાખીએ. બાકી બ્લોક તો ઉતારવાની આપણી ઈચ્છા જાજી હતી, હવે એટલો રાખીએ. એટલે પછી મળશું આપણે બીજા નવા બ્લોગમાં કાલે. અત્યારે તમને જો આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં જોતા હોય તો ફેસબુકમાં ફોલો કરી લેજો, લાઈક આપતા રહેજો. ચાલો બાય બાય.